સુરતના ખટોદરા વિસ્તારમાં કાપડના વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। શ્યામ ફેશનના નામે 8 જેટલા લોકોએ અન્ય વેપારીઓ પાસેથી ગ્રે કાપડના માલની ખરીદી કરી હતી। અલગ અલગ રીતે વાયદા આપી અને વિશ્વાસ કેળવ્યા બાદ વેપારીઓ પાસેથી કાપડ ખરીદ્યું હતું। જ્યારે રોકડ દેવાનો સમય આવ્યો ત્યારે શ્યામ ફેશન નામની દુકાનને તાળા મારી 8 ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે ખટોદરા પોલીસ મથકમાં 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી દિનેશ પટેલ ઝડપાયો હતો, જેથી પોલીસે દિનેશ પટેલની ધરપકડ કરી અન્ય 7 ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ફર્મના નામે ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે માલ મેળવેલ છે। 2021થી એ લોકોનો વ્યવહાર ચાલુ છે અને માલ મેળવેલ પછી થોડો પેમેન્ટ આપીને પછી પેમેન્ટ નહીં આપવાનું એ રીતે કરીને અલગ અલગ જે ફર્મો ઊભી કરેલ હતી, જે બધા પોતાના રીતે બધા સાથે સંકલનમાં હતા। એ રીતે આજે ફરિયાદી સાથે જે ચીટિંગ કરી છે એમાં લગભગ 4,96 લાખ જેટલો જે છે ફરિયાદી સાથે છેતરપિંડી થઈ છે। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને 7 આરોપીની શોધખોળ ચાલુ છે। ત્યારે સુરતથી છેતરપિંડીના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં વેપારી સાથે છેતરપિંડી કરાઈ હોવાની જાણકારી મળી રહી છે। કરોડોનું કાપડ લઈને શખ્સો ફરાર થયા છે। ત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। 8 શખ્સોએ વેપારીને ચૂનો લગાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। અન્ય 7 આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। કરોડોનું કાપડ લઈ શખ્સો ફરાર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર જે રીતે મળી રહ્યા છે, 8 શખ્સોએ વેપારીને ચૂનો લગાવ્યો છે। આ ઘટના છે સુરતની।